કેમ છો બધા? તો આજે આપણે લઈને આવ્યા છે મેથીની ભાજીના ઢોકળા. તો અત્યારે હું બનાવું છું મેથીની ભાજીના ઢોકળા. આ મેં ભાજી લીધી છે ફ્રેશ તાજી, અને લસણ મરચાંની પેસ્ટ લીધી છે, ડુંગળી લીધી છે, ધાણા લીધા છે, ચણાનો લોટ લીધો છે, ઘઉંનો લોટ જાડો લીધો છે, ને બાજરાનો લોટ. આપણે બધી મિક્સ કરીને લોટ બાંધી દઈએ. તેલનું મોણ નાખીશું, નમક નાખીશું, હળદર નાખીશું. બધી મિક્સ કરીને લોટ બાંધી દઈએ. આપણે થોડીક ચટણી નાખી દે, લીંબુ નાખી દે, થોડીક ખાંડ નાખી દે આપણે, ને તેલ મોણ દે. તેલ નાખવાથી ઢોકળા પોસા બને છે. આ રીતના આપણે લોટ મિક્સ કરી દીધો છે. હવે આપણે લોટ બાંધી લઈએ. લોટ રાખવાનો કઠણ. આ રીતનો લોટ બંધાઈ ગયો છે. કઠણ લોટ રાખવાનો, ઢીલો નહીં રાખવાનો. આવી રીતનો કઠણ રાખવાનો. આવી રીતના મુઠ્ઠિયા વાર લેવાના. આમાં મેં ભાજી વધારે નાખી છે. મને ભાજીનો ટેસ્ટ બહુ ગમે છે. તો આપણા મુઠિયા વળી ગયા છે. અને પાણી મૂકી દીધું હતું ઊંધણ. તો બાફા મૂકી દઈએ આપણે. મેં સાણીમાં બાફા મૂકી દીધા છે. આ રીતના ભાતો ખાવાની સાણીમાં બફાઈ જાય છે આરામથી. આ રીતના મૂકી દેવાના. બધા બફાઈ જાય ત્યારે. આ રીતના આપણે વરાળથી બધી બાફા મૂકી દીધા છે. હવે એને ઢાંકી દઈએ. આ રીતના મેં ઢાંકી દીધું છે. વરાળ બહાર નીકળવી ન જોઈએ. ઢોકળા આપણા બફાઈ ગયા છે. નીચે ઉતારી લઈએ. એકદમ અસરના બફાઈ ગયા છે ઢોકળા. આ રીતના એકદમ બફાઈ ગયા છે. હવે આને આપણે કાપીને રાઈ જીરાથી વઘારી નાખીએ તેલમાં. આ રીતના આપણે કટ કરી નાખ્યા છે ઢોકળા. હવે આપણે વઘારી નાખ્યા ને આપણે તેલ કાઢી લીધું છે તપેલીમાં. આપણે રાઈ વઘારમાં લઈ લઈએ છે. લીમડો નાખી દઈએ છે. આ રીતના આપણે વઘારી નાખ્યા છે. આ રીતના આપણે વઘારી લીધા છે. આને તમે દહીં સાથે, ચટણી સાથે ખાઈ શકો છો, ને એમને એમ પણ ખાઈ શકો છો. બહુ ટેસ્ટી બને છે. આ મારા ઢોકળા તમને કેવા લાગ્યા કમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો, ને સબસ્ક્રાઈબ કરી દેજો ઢોકળા ગમ્યા હોય તો. બધાને જય માતાજી. રાધે રાધે. ફરી બ્લોગમાં મળશું.